નમસ્કાર મિત્રો, આ સામાન્ય ફિલ્મ નથી, જબરજસ્ત સર્વાઈવલ અને થ્રિલર ફિલ્મ છે. તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આપણે છે ને અપેક્ષ નામની એક ફિલ્મ આવી છે નેટફ્લિક્સ ઉપર હિન્દીની અંદર, અને આ હોલીવુડની ફિલ્મ છે. તો એનો આપણે રિવ્યુ કરીશું. તો વિડીયોને અંત સુધી જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને અપેક્ષ છે ને એ નેટફ્લિક્સ ઉપર રિલીઝ થયેલી નવી સર્વાઈવલ થ્રિલર ફિલ્મ છે, જેની અંદર તમને કાર્લી થેરોન મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. ને વાર્તા એક એવી સ્ત્રીની છે જે દુઃખમાંથી બહાર આવવા માટે ઓસ્ટ્રેલિયાના જંગલમાં જાય છે અને સોલો એડવેન્ચર ઉપર જાય છે. પરંતુ ત્યાં એક ખતરનાક અને સિરિયલ કિલર છે ને તેની પાછળ શિકાર કરવા માટે રમતમાં ફસાઈ જાય છે. હવે એ બહાર આવી શકશે કે નહીં આવી શકે એ જ આ ફિલ્મની અંદર જોવાનું છે. પરંતુ હા, આ નોર્મલ જે ક્લેમિંગની જે ફિલ્મો છે ને એના કરતા આખી અલગ છે. ખાસ કરીને જે 127 કે એવી કોઈક નામની ફિલ્મ આવી હતી, જેની અંદર પહાડોની ઉપર કહેવાય કે ચડવા માટે જે થ્રિલ અને સસ્પેન્સ બતાવે છે એ છે. જ્યારે અહીંયા છે ને આપણને એવી દુનિયાની અંદર લઈ જાય છે કે જબરજસ્ત સર્વાઈવલ થ્રિલર ફિલ્મ છે. મતલબ કહેવાય ને કે ક્લેમિંગ નું એવું પણ છે, પરંતુ ઓછું છે ને વધારે ભાગ જોવા મળે છે ને સિરિયલ કિલર એની પાછળ પડ્યો હોય છે ને એવા પણ જંગલના અંદર ખતરનાક રીતે બતાવ્યું છે ને જબરજસ્ત જોડીને રાખે છે. શરૂઆતથી એન્ડ સુધી તમે આની સ્ટોરી તો પ્રેડિક્ટ કરી લેશો, નોર્મલ જ છે. પરંતુ હા, આ બંને વચ્ચે જે ટક્કર થાય છે, સાથે સાથે એન્ડમાં જે એના વિશે જાણકારી મળે છે ને, મતલબ આ કિલર હોય છે એના વિશે, એ જોરદાર છે ને. શરૂઆતથી એન્ડ સુધી તમને જોડીને રાખે છે ને જબરજસ્ત જોવાની મજા આપે છે. ખાસ કરીને એક્ટિંગના મામલામાં જોવા જઈએ તો બધાનું પરફોર્મન્સ સ્ટ્રોંગ છે. પરંતુ હા, વિલન જેટલો ખતરનાક હોવો જોઈએ ને એટલો જ હીરો, કહેવાય કે હીરો ઉપર ધ્યાન નથી રહેતું. પણ હા, એવું જ છે આની અંદર કે મતલબ કહેવાય કે વિલન પણ એટલો ખતરનાક છે. સાથે સાથે એકલી મહિલા છે, હવે એ બહાર આવી શકશે કે નહીં આવી શકે તે જ આ ફિલ્મની અંદર જોવાનું છે. પણ શરૂઆતથી અંત સુધી તમને બહુ મજા આપવાના છે. આ ફિલ્મની સ્ટોરી પ્રેડિક્ટ કરી લો એ ટાઈપની છે, વધારે કઈ છે નહીં. પણ જે આ શિકારી રમત છે ને એ રમવામાં અને જોવામાં જોરદાર મજા આપે છે. આ જે તાજેતરની અંદર નેટફ્લિક્સની અંદર હિન્દીની અંદર આવી છે, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. બાકી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતા.